અમદાવાદના સોલામાં રોગચાળાનો હાહાકાર। એક ફ્લેટમાં 500 થી વધુ લોકો બીમાર પડ્યા। એપાર્ટમેન્ટના લોકો ઝાડા ઉલટીની ઝપેટમાં આવ્યા। આકાંક્ષા એપાર્ટમેન્ટના લોકો રોગચાળાની ઝપેટમાં। 3 દિવસથી એપાર્ટમેન્ટમાં અનેક લોકો ઝાડા ઉલટીની ઝપેટમાં આવ્યા। પીવાના પાણીની લાઈન અને ગટર લાઈન મિક્સ થતા રોગચાળો વકર્યો હોવાનો દાવો। એએમસીની મેડિકલની ટીમ એપાર્ટમેન્ટ પહોંચી। છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો હેરાન પરેશાન થતા હોવાનો આરોપ। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે લાઈવ જોડાયા છે। રાજલ, જે રીતે રોગચાળાનો હાહાકાર આ સોસાયટીમાં જોવા મળી રહ્યો છે, કેટલા લોકો બીમાર પડ્યા છે, શું પરિસ્થિતિ? ઝીલન, 500 થી પણ વધુ લોકો છે કે જેઓ ઝાડા ઉલટીના ભડામાં ફસાયા છે। ખાસ કરીને આકાંક્ષા એપાર્ટમેન્ટની વાત કરીએ, અત્યારે આપ જોઈ રહ્યા છો એએમસી દ્વારા જે હેલ્થની ટીમને બોલાવવામાં આવી છે અને લોકો છેલ્લા 3 દિવસથી બીમાર અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। બેન, કેટલા દિવસથી આપ સમસ્યાથી પીડાઈ રહ્યા છો? અમે રવિવારથી પીડાઈ રહ્યા છીએ, એટલે એ પહેલાં પણ પાણીમાં હશે જ પ્રોબ્લેમ, પણ અમને અહીંયા રવિવારે ખબર પડી છે અને રવિવારથી અમે પીડાઈ રહ્યા છે। અમે ઉકાળેલું પાણી પીધું, અમે બહારથી ટેન્કર મંગાવ્યું, અમે બિસ્લરી કે ક્લિયરનું પાણી મંગાવ્યું, છતાં પણ અમને અત્યારે અસર થઈ છે। ઝાડા ઉલટી તાવ બધા જ કેસ છે અમારી ત્યાં। બેન, અહીંયા સ્થાનિક કોર્પોરેટર આવ્યા, એમને શું રજૂઆત કરી છે આપ? અમે એમને એમ કહ્યું કે આ ગંદા પાણીના તાત્કાલિક ચોખ્ખું પાણીનો વ્યવસ્થા કરો અને અમારા આકાંક્ષાનું જેટલું પાણી આવતું હોય એના સેમ્પલો ચેક કરાવો। પીવાલાયક પાણી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અમને સતત મદદ મારો બેન, કારણ કે આ તો જીવલેણ બી થઈ શકે છે। હમણાં ઇન્દોર 2025ની સાલમાં ખરાબ પાણીના પીવાના કારણેથી કેટલાય માણસોનું મૃત્યુ થયું હતું અને કેટલાયને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા। લેટેસ્ટ હમણાં ગાંધીનગરમાં બી આ ગંદા પાણીના અસરથી ઘણા લોકો બીમાર થઈ ગયા હતા। એવું જ અમારા આકાંક્ષામાં પણ કેટલાય, લગભગ અહીંયા અમારે 386 જેવા ફ્લેટ છે અને અત્યારે હાલ લગભગ 60 થી 70% લોકો બીમાર છે બેન। દવાખાના, આજુબાજુના દવાખાના બી તમે પૂછી આવો તો કેટલી લાઈન લાગી છે। અમારા આકાંક્ષામાં ખુદ મારા પરિવારમાં પણ 2 વ્યક્તિ બીમાર છે, મારા હસબન્ડ બીમાર છે, મારો છોકરો બીમાર છે અને મારા બાજુમાં તો રાત્રે ચાર જણા બીમાર છે। અમારા હસબન્ડ એકલા જ બાકી છે બધાએ, અને મારી બેબીને તો રાત્રે લોહીની વોમિટો થઈ હતી, એટલી તકલીફ થઈ હતી। તો એનું નિવારણ તો કોકના તો કરવું જ પડે ને। કેટલી મુશ્કેલી? મને તો બહુ મુશ્કેલી પડી બેન। મારે ઘરમાં બધા બીમાર જ, વોમિટો ડાયરિયા બધું થયું બધા એનું, એટલે બહુ તકલીફ પડે। કેટલી તકલીફ પડી રહી છે? અત્યારે એએમસીની ટીમ આવી રહી છે મેડિકલ ચેકઅપ માટે। મારી સોસાયટીમાં 700 માણસ બીમાર છે અને દરેક માણસ બહારથી બાટલા લાવી અને પોતાનું જીવન ચલાવે છે। અત્યારે નાવા લાયક, એટલી સ્મેલ આવે છે કે નાવા લાયક નથી। અમારો આક્રોશ ખાલી અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારે વચ્ચે આવે, બસ અમારો એટલો જ છે। અમારે કોઈ એમને બીજી કોઈ તકલીફ નથી। તમે ગટરનું પાણી ચોખ્ખા પાણી સાથે મિક્સ ના થઈ જાય એની તકેદારી રાખવી જોઈએ। કેમ કે આ જીવન સાથેના બેન ચેડા છે, બરોબર? હવે પછી ક્યારે બી કામ પાઇપલાઇન ખોદાતી હોય એ જરૂરી છે, પણ સાથે સાથે બેન ધ્યાન રાખે, બસ એટલી જ। પ્રશાસનને ધ્યાન રાખવું જોઈએ। જો કે અહીંયા આગળ સ્થાનિક કોર્પોરેટર છે હિનાબેન, તે પણ અહીંયા આગળ આવી ગયા છે। હિનાબેન સાથે વાત કરીશું। હિનાબેન, રજૂઆત કરવામાં આવી હતી અહીંયા આગળ, ખાસ કરીને ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ ગયું। બંધ કરી દેજો। જ્યારે મને ખબર પડી કે અહીંયા ગટરનું પાણી અને નર્મદાનું પાણી બે મિક્સ થઈ ગયું છે, તે મેં અધિકારી જોડે કામ કરાવડાવ્યું। એ પછી આ લોકોની ટાંકીઓ સાફ કરવામાં મેં મદદ કરી, પ્લસ મેં પાણીના ટેન્કરો મોકલ્યા અને અત્યારે મેં મેડિકલ વાન પણ મોકલી દીધી છે અને ખડે પગે હું ઊભી પણ રહી છું। બેદરકારી કોની બેન? કારણ કે છેલ્લા 3 દિવસથી અને અહીંયા 500 લોકો, એક બે નહીં 500 લોકો બીમાર છે। એ જેની પણ ભૂલ હોય એ હું સ્વીકારવા તૈયાર છું, બરોબર? એના વતી હું ભૂલ સ્વીકારવા તૈયાર છું, બરોબર? પણ અત્યારે તમારું કામ આ પબ્લિકનું કામ થઈ રહ્યું છે એ જુઓ, બસ બીજું કોઈ જુઓ નહીં। અધિકારી ક્યાં છે, શું છે, કશું ના જુઓ। અહીંયા બધા માણસોની ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે, એની તમે ચિંતા કરો। પીવાના પાણીની પાઇપમાં ભંગાર પડ્યું અને ગટરની પાણીની પાઇપ મિક્સ થઈ, તો એ જ વખતે એક્શન લેવા જોઈતા હતા ને બેન? એ જે છે એમની ઉંમર કેટલી છે બેન, બરોબર? લગભગ 75 થી 80 વર્ષ એ ઉભાઈ નથી રહી। મને તકલીફ તો એટલી બધી થઈને ગભરામણ થાય છે અત્યારે હાલ, એવા ઝાડા થઈ ગયા, વોમિટ
પાણી નથી તે દાખલ કરવા પડશે મને અને બરોબર, આવા કેટલાય હાલત આવી થઈ છે આખી સોસાયટી. જવાબદાર કોણ? આ જો આ ઉંમરવાળા બા, આ બા જ તમને વોટ આપવા માટે આવ્યા હતા. તમને બધા વતી માફી માંગુ છું, બરોબર? જેનાથી ભૂલ થઈ ગઈ એનાથી, પણ હું અત્યારે તમારા લોકો જોડે ખડે પગે ઊભી રહી છું ને એ મહત્વનું છે. અને તમારું જ્યાં સુધી મેડિકલ ચેકઅપ બધાનું નહીં થઈ જાય ત્યાં સુધી હું અહીંયા ઊભી રહીશ. અને પણ કોઈને શીખવાડવાની જરૂર નથી. અત્યારે જનતાની જે સમસ્યા છે ને એનું નિરાકરણ લાવવું જોઈએ બેન. અમારી વચ્ચે હિનાબેન કોર્પોરેટર ખડા પગે ઊભા ભાઈ, એમની જવાબદારી છે. કોર્પોરેટર બન્યા એટલે કઈ બહુ મોટું કામ નથી. એમની જવાબદારી છે અને એમની જવાબદારી નિભાવવી જ જોઈએ. જવાબદારી તો મારી જવાબદારી નિભાવવા તૈયાર છું. હું ક્યાં ના પાડું છું કે હું મારી જવાબદારી નહીં નિભાવતી એમ. હું છેલ્લા 3 દિવસથી ફોલોઅપ રહી છું, અહીંયા આવીને ઊભી રહું છું, બધું જ કામ કરું છું, બરોબર? જવાબદારી એમને લેવી જોઈએ. તમારી ઉપર જે નેતા હોય એમને કેમ જવાબદારી લેતા નથી? ચાર ચૂંટણી હોય છે તારે તરત બધા આવીને ઉભા રહેશે, તો આ વખતે કેમ કોઈ ઊભું નહીં રહેતું? તો કેટલી સાવચેતી રાખીએ છીએ. આ તો લાખો લોકો પાણી, આ ગંદુ પાણી પી રહે છે, તો થોડીક તો સાવચેતી હોવી જોઈએ ને બેન. હિનાબેન, તમે જેમ વાત કરી આકાંક્ષા નહીં, પરંતુ બીજી સોસાયટીમાં પણ આ સમસ્યા તમે જાણીને આવ્યા છે. બીજી કઈ કઈ સોસાયટીમાં આવી તકલીફ? થલતેજ વોર્ડમાં આવે છે. થલતેજ વોર્ડમાં આવે છે. તમે થલતેજ વોર્ડના કોર્પોરેટરો સાથે વાત? બધાને જાણ થઈ ગઈ, ત્યાં પણ આ રીતે કામ ચાલુ જ છે, બરોબર? જેની ભૂલ હોય એની અમે સ્વીકારવા તૈયાર છે, પણ પ્લીઝ પબ્લિક અમને કોઓપરેટ કરે. પબ્લિક તો કોઓપરેટ કરી જ રહી છે બેન, એટલે જ તમે અહીંયા આગળ છો. બીજા 3 કોર્પોરેટર ક્યાં છે બેન? જે વિસ્તારોમાં જે પાસે કોર્પોરેટર છે અત્યારે હાજર થઈ ગયા છે. આપ ગોતા વોર્ડના છો. હું અત્યારે અહીંની જ વાત કરી છું, કારણ કે આપ આવ્યા છો. ખૂબ સારી બાબત છે ને આવવું જ જોઈએ, કારણ કે તમારી ફરજમાં આવે છે. તો બીજા તમારા સાથી મિત્રો ક્યાં આગળ છે? વોટ લેવા માટે તમે 4 જણા જતા હતા. સાથી મિત્રો મારા આવી રહ્યા છે, મેં ફોન કર્યો છે, બરોબર? અડધો પોણો કલાકમાં એ હાજર થાય છે. તો અડધો કલાકમાં હાજર થાય છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે અહીંના જે સ્થાનિકો છે કે જે રજૂઆત કરી રહ્યા છે. હા કાકા, 3 દિવસથી આ દશા છે અમારી. નવરત્ન, વિનાયક, આ બાજુ 5 છોડીઓના 4 દિવસથી ગંદુ પાણી જોઈન્ટ થયું. બધાના ટાંકા છે, સોસાયટી એના ખર્ચે ટાંકા સાફ કરાવે છે. વારંવાર ચેરમેન સેક્રેટરીએ કીધું છે, છતાં કોઈ પાણીમાં આજની તારીખમાં આ દવાઓ પૂછો, ઓછામાં ઓછા 700 માણસ તો ત્યાં આગળ બીમારીની આજુબાજુના ડૉક્ટરોની દવા લઈ ચૂકી છે, છતાં પણ કોઈ નિકાલ નહીં, કોઈ જોવા આવ્યું નથી. હા, કાલે એકલા બેન આવ્યા, બરોબર, એ હિનાબેન આવ્યા, હિનાબેનના રૂબરૂ મળ્યા. અમે કીધું બેન પીવાનું પાણી. કાકા, હિનાબેન સારી બાબત છે. બીજા 3 વોટ લેવા માટે તો 3 આવતા હતા ને. નથી, અહીં માલ મળી જાય. અહીં ફક્ત વોટ માટે આવવાનું છે. હિનાબેન નવા છે, સક્રિય છે. ખાલી અમે બેનને કહ્યું પીવા માટેનું પાણી નથી બેન, તો હિનાબેને ગમે તે કોન્ટેક્ટ કરી તાત્કાલિક પાણીનું ટેન્કર ખરાબ. હિનાબેનની કાકા એ ફરજમાં જ આવે છે. બીજા 3 કોર્પોરેટર ક્યાં? કોર્પોરેટર અમારે અહીં આવીને ઉભા રહો એવું અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારી વિઝિટ લેવા માટે આવે 3 કોર્પોરેટર. આપણી સાથે ચેરમેન છે, તેમની સાથે વાત કરીશું. રાકેશભાઈ, હિનાબેન આવ્યા, બાકીના 3 કોર્પોરેટર ગાયબ છે. આપની સોસાયટીમાં કેટલી સમસ્યા છે? કેટલા લોકો બીમાર થઈ રહ્યા છે? કારણ કે સ્પેશિયલ અહીંયા આગળ મેડિકલની ટીમને મોકલવી પડી છે. એકચ્યુઅલી થયું છે શું કે 3 દિવસ પહેલાં 3-4 દિવસ પહેલાં પાણી અને ગટર લાઈન બધી એક થઈ ગઈ. એના પછી મેં વિઝિટ કરી. પાણીના ડિસ્ટ્રીબ્યુશન જ્યાં થાય છે ત્યાં આગળ પાણી ચોખ્ખું હતું, પણ રસ્તાની અંદર લાઈન ડેમેજ હતી. તો એનો પછી અમે હિનાબેનનો કોન્ટેક કર્યો, હિનાબેન કોર્પોરેટરનો કોન્ટેક કર્યો અને હિનાબેને અમને સહાય કરી છે. પણ બાકીના કોર્પોરેટર છે એમને ફોન કર્યો છે, પણ એમના ત્યાંથી કોઈ રિસ્પોન્સ નથી, બરોબર? બીજી કે હિનાબેને અત્યારે તાત્કાલિક સવારથી ડૉક્ટરની ટીમને મોકલી દીધી છે અને ઘરે ઘરે બીમારી વધારે છે અત્યારે, બરોબર? એની જી હા, સ્વ ખર્ચે આખી સોસાયટીના ઘરે ઘરે બહારથી પાણીના બાટલા આવે છે, બરોબર? અને ટાંકીઓ અમે ઉપર નીચેની બધી સાફ કરાવી નાખી છે. તેમ છતાં પણ સ્વ ખર્ચે સોસાયટીના સ્વ ખર્ચે કરાયેલી છે, બરોબર? બધી રીતે કર્યું. અત્યારે મારા મધર ખુદ એમને ડાયરિયા થઈ ગયા છે, 15 થી 20 ડાયરિયા થઈ ગયા. અત્યારે 108 બોલાઈ છે, એમને અત્યારે હોસ્પિટલ ખસેડાઈ છે. અને બીજા 4-5 જણા, 4-5 ની ઓછામાં ઓછા 30-40 જણા એ બીજા એડમિટ હશે.
આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ છેલ્લા 3-4 દિવસથી લોકો બીમાર છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે બા બીમાર હતા તેમને માટે અહીંયા આગળ સોસાયટીવાળાઓએ એમ્બ્યુલન્સને પણ બોલાવી છે. એટલે કે ખૂબ જ બીમાર અહીંના લોકો છે અને ખાસ કરીને 70 જેટલા લોકો તો એડમિટ છે. અત્યારે હજુ એક વ્યક્તિને અહીંયા આગળ એડમિટ કરવામાં આવી રહ્યા છે. ભાઈ, કેટલી મુશ્કેલી, હવે ફરી એક વખત અહીંયા આગળ એમ્બ્યુલન્સ આવી રહી છે. અમારી મુશ્કેલી આરોગ્ય ખાતામાં બહુ જ છે. અહીંયા 2 ગાડીઓ આવી ગયેલી છે. 700 થી 800 માણસ અહીંયા એડમિટ કરેલું છે અને અહીંયા કોઈ જાતનું કોઈ પેલી છે નહીં, કોઈ જોવા પણ આવતું નથી અમારું, બરાબર છે. અને બધું અત્યારે હાલ 2-3 દિવસથી કામ બધું બધા એડમિટ કરેલા છે. પાણીના ભાઈ, નાના બાળકો પણ અહીંયા આગળ આ રોગચાળાના ભરડામાં જોવા મળી. તે આકાંક્ષા સોસાયટીનો સેક્રેટરી છું અને લગભગ શનિવારથી અમને જ્યારે આ પ્રોબ્લેમની જાણ થઈ ત્યારથી લઈ રાકેશભાઈ, હું કમિટીના દરેક મેમ્બર રાતે 12 વાગ્યા સુધી એએમસી સાથેનો ફોલોઅપ લઈ રહ્યા છે. બરાબર, ઘણી તકલીફ પડી. શનિવાર અને રવિવારને લઈને સોમવારે બધી વસ્તુ સ્થિતિ થાળે પડી. પણ આમાં કહેવાનો મતલબ એ જ કે ભાઈ સોસાયટી આટલી બધી દોડમધામ કરવી પડી. સોસાયટીની અંદર કોઈ પણ પ્રશ્ન થાય એટલે સોસાયટીવાળા ચેરમેન અને સેક્રેટરીને ફરિયાદ કરે. ચેરમેન સેક્રેટરી પોતાના કામ ધંધા મૂકી અને એએમસીના કામને. તો આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ આ બાને હવે એડમિટ કરવામાં આવી રહ્યા છે. સિનિયર સિટીઝનને અહીંયા આગળ એડમિટ કરવામાં આવી રહ્યા છે કારણ કે ખૂબ જ બીમાર છે. જો કે આવી પરિસ્થિતિ અહીંયા આગળ અનેકના લોકોના ઘરે જોવા મળી રહી છે. સાહેબ, અનેક લોકોને અત્યારે એડમિટ કરવાની ફરજ પડી રહી છે. હા, બસ એટલે એ જ કે ભાઈ મેં તમને જે પ્રમાણે જણાવ્યું કે શનિવાર અને રવિવાર જે કમિટી, શનિ રવિવાર, આજે તો બુધવાર થયો, અત્યારે કેમ આ સમસ્યા? એટલે 4 શનિવાર રવિવાર તો અમે પ્રોબ્લેમ કર્યા. પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે કેટલી બધી દોડધામ કરી. પછી સોમવારે માંડ સમસ્યાનું નિવારણ આવ્યું. પણ 4 દિવસ બાદ આ લોકો પ્રશાસન જાગી છે. કોઈ 4 દિવસ, આ 4 દિવસનું નથી, પહેલા અરે ઉભા રહો યાર, અરે બોલવા તો દે. આ 4 દિવસનો પ્રોબ્લેમ નથી, પાણી 4 દિવસનો નથી, અઠવાડિયા પહેલાથી લીકેજ હશે. પણ આ લોકો કોઈ ધ્યાન આપ્યું નથી. જ્યારે મોટો ફારો થયો ને, મોટો ફારો, ત્યારે ખ્યાલ આવે. હું મેડિકલ વાનમાંથી છું. મેડિકલ વાનમાંથી છો? હવે આમાં શું હતું એકચ્યુઅલી, જ્યારે સોસાયટીમાં કમ્પ્લેન થઈ ત્યારે સૌથી પહેલાં અમે પાણી પુરવઠા વિભાગમાં ગયા. પાણી પુરવઠા વિભાગમાં એવું કહેવામાં આવ્યું કે કોઈ પ્રોબ્લેમ નથી, બધું ઓલ રાઈટ છે. અમે ફોટા પાડીને બી લાયા, બધું ઓલ રાઈટ છે. પણ પછી ચેરમેન અને સેક્રેટરી જ્યારે રસ્તા પર પસાર થતા હતા ત્યારે રોડ ઉપર ભંગાણ પડ્યું હતું અને ભંગાણની જાણ પછી એએમસીમાં કરીને ત્યાર પછી બધી હરકતો સામે આવેલી છે. આ શનિવારની વાત છે, આવું શનિવારની, શુક્રવારની વાત છે. આટલી બધી જહેમત ઉઠાવવી પડી છે. હા, આટલી બધી શુક્રવારથી કમ્પ્લેનો ચાલુ થઈ. પછી અમે કીધું કે ના, કે બધું ઓલ રાઈટ છે. કોર્પોરેટર મેડમ આપણને શીખવાડી રહ્યા છે કે ભાઈ હું ઊભી છું, તો કઈ નવાઈ નથી કરતા ને. હા, કરેક્ટ. એક જ ભાષા છે, ઓનલી ફોર સત્યથી અમે બોલીએ. આકાંક્ષા રામ ભરોસે હિન્દુ હોટલ જેવી હાલત છે. કોઈ કહેવા નહીં. આ તો જ્યારે ચેરમેન સેક્રેટરીની મહેનતથી સક્રિય કાર્યકરો છે, બખારા કરે. રાતે 2 વાગ્યા સુધી ટાંકા સાફ કર્યા છે, 2 વાગ્યા સુધી. આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ સ્થાનિકોમાં આક્રોશ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે જે કોર્પોરેટર છે તે પણ અહીંયા આગળ આવ્યા છે, પરંતુ હિનાબેન છે તે ભાવુક અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. બીજેપીના જે હોદ્દેદારો છે તે પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. શું રજૂઆત કરી બેનને શું રજૂઆત કરી તમે? કોઈ રજૂઆત નહીં કરી. બેન શું કહી શકે? અમે એટલું જ કહીએ બેન, છેલ્લા 4 દિવસથી આ પરિસ્થિતિ છે. તો 25 ટાંકા છે અમારા, 386 મકાન છે. ચેરમેન સેક્રેટરી 3 દાડોથી રાતના ઉપરના 4 વાગ્યા સુધી ટાંકા દોડાવે છે. હવે ક્લોરીનની ગોળી મોકલી દીધી એટલે ફરી બીમાર હાજર થઈ ગયા. પરિસ્થિતિ આ થઈ છે બેન.
અત્યારે પણ જે મેડિકલની જે ટીમ છે કે જે સોસાયટીમાં છે તમામ લોકોનું જે મેડિકલ ચેકઅપ છે, કારણ કે સિનિયર સિટીઝન અહીંયા આગળ ખૂબ વધુ જ જોવા મળી રહ્યા છે. અહીંયા આગળ મેડિકલની જે ટીમ છે અહીંયા, કારણ કે આપ જોઈ રહ્યા છો બાળકોથી લઈને અને સિનિયર સિટીઝન છે કે જે અહીંયા આગળ મેડિકલ ચેકઅપ માટે અહીંયા આગળ આવ્યા છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંના જે સ્થાનિકો છે કે જે હેરાન છે. સાહેબ, લોકોની કઈ સમસ્યા સામે આવી? ઝાડા, ઉલટી અને પેટમાં આંટીચૂક મારવી અને અશક્તિ, તાવ, શરીર દુખવું એવી સમસ્યા થઈ છે બધાને. લોકોનું શું કહેવું છે, શેના કારણે થઈ છે એની કઈ વાતચીત કરી? પાણીમાં કંઈ તકલીફ થઈ હોય, પાણી મિક્સિંગમાં કે એવું લાગે છે અત્યાર ધોરણે, એટલે ઇન્ફેક્શન માઇનોર બધાને થયા હોય પેટમાં, એના લીધે ઝાડા ઉલટીને એના કેસ વધ્યા છે અહીંયા. એમ્બ્યુલન્સ પણ સર આવી હતી સિનિયર સિટી, એટલે 2-3 સિનિયર સિટીઝનને જે બીપી ઓછું હતું ને તકલીફ વધારે હતી એમને રિફર કર્યા છે થલતેજ CHC પર. આપણે 108 બોલાવી અને રિફર કર્યા છે. સર, અત્યાર સુધીમાં કેટલા લોકોનું ચેકઅપ આપે કર્યું છે? અત્યાર સુધીમાં 22 પેશન્ટને દવાને ચેકઅપ થયું છે અને હજુ પણ લોકો આવે જ છે હજુ. સતત લોકો અહીંયા આગળ આવી રહ્યા છે. અહીંયા આગળ જે મેડિકલની જે ટીમ છે તે અહીંયા આગળ જેટલા પણ સ્થાનિકો છે તેમનું ચેકઅપ કરી રહી છે. આપ લાઈન પણ અહીંયા આગળ જોઈ રહ્યા છો. ભાઈ, કેટલી મુશ્કેલી પડી હતી? છેલ્લા 4 દિવસથી આપ લોકો હેરાન થઈ રહ્યા છો. બહુ દિવસથી હેરાન થઈ રહ્યા છે. 4 દિવસથી બધા બીમાર થઈ ગયા છે પાણીના લીધે. તાવ, વોમિટિંગ ને હેડેક, બોડી એક બધું જ હેરાન થઈ ગયા છે પાણીના લીધે. વોમિટ થાય, પેટમાં ચૂંક આવે, માથું ચડું રહે, એટલે બધો પ્રોબ્લેમ બની ગયો એમને કારણે. અને આ હાથ પગ પાણી ફેરીને થાય બેસી જઈએ, હુતા રહીએ છીએ આખો દિવસ. આપ જોઈ રહ્યા છો સિનિયર સિટીઝનનું અત્યારે મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. બા કેટલી વર્ષની છે? 75 યર્સ. શું તકલીફ થઈ રહી છે? આ પાણીને બધું ખરાબ નીકળ્યું, એના લીધે ડાયરિયા, વોમિટિંગ ના બધું થઈ ગયું છે. અશક્તિ આવી ગઈ છે એમને, બધું થઈ ગયું છે. આપ જોઈ રહ્યા છો સૌથી ગંભીર હાલત અત્યારે સિનિયર સિટીઝનની થઈ છે ને અત્યારે તમામ લોકોનું જે મેડિકલ ચેકઅપ છે તે અહીંયા આગળ ચાલી રહ્યું છે. પરંતુ સતત અહીંયા આગળ સોસાયટીના લોકો છે કે જે અહીંયા આગળ આવી રહ્યા છે બાળકોની સાથે અહીંયા આગળ મેડિકલ ચેકઅપ માટે અહીંયા આગળ સતત લોકો આવી રહ્યા છે. બા, તમને શું તકલીફ છે? ઝાડા ઉલટી, તાવ. ઘરમાં કેટલા લોકો બીમાર છે? 6 જણના હારે. તો પછી ઘરમાં કોણ વધીએ ખવડાવો કહો? કેટલી તકલીફ. આવું બધું હોય તો અધિકારીઓને જોડે રહેવું પડે. આખી સોસાયટી પકડાઈ ગઈ છે. કેટલા કાલે દવાખાનામાં ગયો, આજે અહીં આવ્યો, પાણીના બાટલા કેટલા સોસાયટીનું નુકસાન કેટલું અને કેટલા ઘરમાં ખર્ચા થઈ જાય. ગરમ પાણી કરીએ તો અહીંયા આગળ સતત સ્થાનિકોનો જે આક્રોશ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. આપણી સાથે સેક્રેટરી છે, તેમની સાથે પણ વાત કરીશું. સાહેબ, શનિવારે આપ સતત પ્રયાસ કરતા હતા શુક્રવારથી, તો શુક્રવાર સુધી કોર્પોરેટરે કોઈ જવાબ નહીં આવ્યો ને આજે એ અહીંયા આગળ અમને ખબર પડી, શુક્રવારથી અમને ખબર પડી. શનિવારે અમે પાણી પુરવઠા વિભાગમાં ગયા છે, ત્યાં આગળ કીધું કે બધું ઓલરાઈટ છે. શનિવારે આ લોકો બીમાર કઈ રીતે પડ્યા સાહેબ? શનિવારે એવું પાણી પુરવઠા વિભાગમાંથી કીધું કે બધું ઓલરાઈટ છે. પછી ચેરમેન, સેક્રેટરી બાઇક ઉપર ફર્યા છે ચેક કરવા માટે કે ક્યાં કોઈ જગ્યાએ ભંગાણ પડેલું છે. શનિવારે બપોરના ખ્યાલ પડે છે કે ભંગાણ પડેલું છે. AMCને જાણ કરીએ છીએ. શનિવાર રાતે 12 વાગે ફરી ચેરમેન, સેક્રેટરી રાઉન્ડમાં નીકળે છે અને 12 વાગે એવું ખબર પડે છે કે ભંગાણ જ્યાં પડ્યું છે ત્યાં આગળ કામગીરી હાથમાં ધરેલી છે. અને એ બી અમારી સક્રિયતાના કારણે અમે નોટિફાઈ કરીએ છીએ. આ સિટી એન્જિનિયર અહીંયા આગળ જ છે. સાહેબ, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર છો. સાહેબ, શું તકલીફ હતી? આ પાણીની પાઇપમાં ભંગાણ પડ્યું? આમાં પાણીનું જે ભંગાર પડ્યું એ અમે તાત્કાલિક ચાલુ કરી અને અમે રિપેરિંગ કરી અને તાત્કાલિક જે સાહેબ રિપેરિંગ ક્યારે કર્યું આપે? બસ જે અમને જાણ થઈ તરત જ. અચ્છા, તમને ક્યારે જાણ થઈ? એ જે અમે ત્યાંથી નીકળ્યા અને અહીં જે સેક્રેટરી સાહેબ શુક્રવારથી સાહેબ તપાસ કરી રહ્યા છે. શુક્રવારથી અને અત્યારે તમે પણ જોઈ રહ્યા છો કેટલા લોકો બીમાર થઈ ગયા છે. અને ભોજક સાહેબ ને મારા કોન્ટેક્ટમાં હતા. હું નંબર તમને એમને મારા વાત થઈ હતી કે ભાઈ કામગીરી ચાલુ છે. મેં એમને ફોટા બી મોકલ્યા હતા અને કામ પતી ગયું રાત્રે 12 વાગે. અને સવારે જે સપ્લાય આપ્યો એમને કીધું કે પાણી બી સારું આવી ગયું છે. અને આજે બી અમે સવારે ક્લોરીનના ફોટા છે. તમારી બેદરકારીના કારણે આટલા બધા લોકો 500 લોકો બીમાર થઈ ગયા. હું જે બોલું એ તો સાંભળો પહેલા. બોલો તમારે બોલવાનું જ છે. બોલો. હા, તો આજના ક્લોરીનના સવારના રિપોર્ટ છે જે બતાવો શું આવ્યા છે રિપોર્ટ?
આ રહ્યા પાણીના ફોટા છે, બધામાં ક્લોરીન છે. શુક્રવારથી તકલીફ હતું જોવાનું હોય બરાબર. રિપોર્ટ તો અત્યારે જે અહીંથી અમે જે લેબોરેટરી રિપોર્ટ આવશે, અત્યારે ક્લોરીન પાણી ચોખ્ખું આવી ગયું છે. અને મારા ભોજક સાહેબ શનિવારની હતી, આજે બુધવાર થયો સાહેબ. આટલા દિવસથી મારે તો આપણો પણ આવીશું સાહેબ. મારા એડિશનલ સિટી એન્જિનિયર સાહેબ અહીંયા રહે છે, પ્રેમલભાઈ શેઠ. પ્રેમલભાઈ શેઠ જોડે આજે બી વાત થઈ, એ હું તમને સોમવારથી ચોખ્ખું થઈ ગયું છે. શનિવાર રાત્રે આ એક દિવસ પાણી પીધા ના આટલા દિવસે બીમાર ને કહું, પાણીની લાઈન જનરલી લીકેજ હતી. અમે શનિવારે ખુલ્લો કરાવડાયો ખાડો, ત્યારે ખબર પડી કે પાણીની લાઈનની બાજુમાં જે ગટર લાઈન છે ને એ ડ્રેનેજ લાઈન પણ તૂટી ગઈ છે. એટલે બંને જોરદાર રીતે ખરાબ રીતે મિક્સ થયું હતું, બરાબર છે. એટલે અમારે પહેલાં ગટર રિપેર કરવી પડી. એટલે એ ગટરની કામગીરી શનિવાર રાત્રે પૂરી થઈ અને રવિવારે બપોરે પાણીની લાઈનની લીકેજની રિપેરિંગની કામગીરી થઈ. સોમવારે પાણી વાસ મારતું બંધ થઈ ગયું હતું, પણ જે લાઈનમાં ભરાયું હોય એ આવ્યું હતું. અને મંગળવારે સવારથી ચોખ્ખું પાણી આવી ગયું છે બેન. અને અમે ગઈકાલે પણ ટેસ્ટિંગ કરાવ્યું હતું, સેમ્પલ મોકલી દીધા છે. એના રિપોર્ટ આવતીકાલે આવશે. અને જે અમારું પ્રાથમિક તપાસ હોય છે ને એમાં અમારા ક્લોરીન બધી જ આ બધા જ વિસ્તારમાં ક્લોરીન આવી ગયું છે. ખાલી આ સોસાયટી નહીં, વર્ધમાન કૃપા, શ્યામ સત્તાધાર, બધી જ આજુબાજુની સોસાયટીમાં, ઇવન તો આ બ્રિજની પેલી બાજુ વિનાયક બંગલોસ છે ત્યાં બધે જ આ પરિસ્થિતિ હતી, બધે જ કમ્પ્લેન હતી. કેટલા લોકો બીમાર પડ્યા સાહેબ? બીમાર ન પડ્યાનો આંકડો અમારી પાસે નથી, પણ જે મેઇન લાઇનમાં પ્રોબ્લેમ હતો જનતાનગર, વડીલ 2 મિનિટ, જનતાનગર પાણીની ટાંકીમાંથી જે મેઇન સપ્લાય લાઇન નીકળતી હતી એમાં ભંગાણ હતું અને ત્યાં જ ગટર લાઇન તૂટી હતી. એટલે આ પરિસ્થિતિ સર્જાઈ છે. અને અમે 2 દિવસની એટલે કેટલા સમય મર્યાદા, કેટલા સમયમાં આપે કમ્પ્લીટ? 24 કલાકમાં કામ કરવાનું હોય છે અમારે, પણ આ પરિસ્થિતિ એવી હતી એટલે અમે 48 કલાકની અંદર ગટર અને પાણી બંને રિપેર કરી દીધું છે. સાહેબ 48 કલાકમાં તો 500 થી વધુ લોકો અત્યારે બીમાર છે. સાચી છે, વાત સાચી છે, પણ જે અમને સમય લાગે કામગીરી કરો, કેમ કે પાણી ને ગટર બંને સાથે તૂટે. અરે લોકો સ્થાનિકો કે ત્યારે જ તમારી આંખો ખુલે સાહેબ. પાણી બહાર આવ્યું તરત જ ખબર. ત્યાં સુધી જાણ કરી નથી. મ્યુનિસિપાલિટીએ જાણ કરવી પડે. મ્યુનિસિપાલિટીની ઘોર બેદરકારી છે કે એણે પહેલા પાણી બી બંધ નથી કર્યું ને ચાલુ રહ્યું છે. એ વખતે કામગીરી થાય તો પાણી તો બંધ કરવું જોઈએ. હું નથી કહેતી, આ જનતા કહે છે સાહેબ. ખબર જ નહોતી કે ક્યાંથી શું બન્યું. પાણી ચાલુ રાખ્યું હતું, ગટર મિક્સ થાય તો નર્મદા બંધ કરી નથી. 12 વાગે કહે છે કે મંગળવારથી પાણી ચોખ્ખું આવ્યું છે. ના, મંગળવારથી પાણી ચોખ્ખું આવ્યું હશે, પણ જે તકલીફ પડી છે એ તકલીફની જાણ ચેરમેન સેક્રેટરીએ એમસીમાં કરી છે. અમને નથી ખબર, કારણ કે અમે પોતે રાઉન્ડ મારવા માટે નીકળ્યા હતા ત્યાં આગળ અમને ખબર પડી છે રાકેશભાઈને, અને પછી અમે ફોન કરીને કીધું, પછી અધિકારીઓ આવ્યા. ગવર્મેન્ટને ખબર જ નથી કે પાણી મિક્સ થયું કઈ રીતનું થયું. સાહેબ એ બી રિપેરિંગ કરવા માટે 48 કલાકનો સમય લીધો, પણ પાણીને સ્ટોપ ના કર્યું. ના, સ્ટોપ નથી. સ્ટોપ કરવું જોઈએ ને, આ જ્ઞાન એમને હોય ને, એ લોકો સિટી એન્જિનિયર છે. આવું તો પ્રશ્ન નહીં થાય. આ 12 મહિના ફરી તો આ પ્રશ્ન નહીં આવે, એ પૂછો. જે અધિકારી છે એ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ થવો જોઈએ. એની બેદરકારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ. આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર છે સાહેબ, એમને સાથે વાત કરો. જે એન્જિનિયરની લિયાબિલિટીમાં આવે છે એ તાત્કાલિક અસર સસ્પેન્ડ થવું જોઈએ, કારણ કે એની બેદરકારી સાબિત થઈ જાય છે. બરાબર. 2 મિનિટ શાંતિ કાકા, શાંતિ રાખો. હા. તો આપ જોઈ રહ્યા છો સતત અહીંયા આગળ લોકોનો જે આક્રોશ છે. આ લોકો કહી રહ્યા છે કે અમે તો કામગીરી કરી છે અને પછી પાણી ચોખ્ખું. 30-40 માણસો એડમિટ કેવી રીતે થઈ ગયા? એમને આટલી બધી બીમાર પડવાની શું છે? લેઝી પણ તે ચાલી રહી છે, બરાબર છે, અને એના કારણે આ પરિણામ ઊભું થયું છે. જી રાજલ, જો ત્વરિત કોઈ પણ કામગીરી, આ બહુ જીવલેણ મુદ્દો હતો, તો આમાં સહેજ પણ ઝીલન અહીંયા પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે 500 લોકો છે કે જે અત્યારે આ રોગચાળાના ભરડામાં ફસાયા છે. ઝીલન.